વાઘોડિયા તાલુકાના તવરા ગામને વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ નહીં કરવાની માંગ સાથે ગામની મહિલાઓએ તાલુકા પંચાયત ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વાઘોડિયાના તવરા ટીબી ગ્રામ પંચાયતમાંથી ટીબી ગામનો વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો, જ્યારે તવરા ગામને છૂટું પાડી દેવામાં આવ્યું હતું। થોડાક દિવસો પહેલા વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તવરા ગામને પણ વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, પરંતુ તવરા ગામની મહિલાઓને તવરા ગામને વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ નહીં કરવામાં આવે તેવી માંગ સાથે તવરા ગામની મહિલાઓ એકત્રિત થઈને વાઘોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે આવી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી। કશી જાતની અમારી નગરીમાં સુવિધા નથી, તો અમે કેટલી કમ્પ્લેનો કરી, અહીં બધા આવી ગયા છે, તલાટીને કરી, મામલતદારને કરી છે, પણ તો એ લોકો થશે આજકાલ કરતાં 1 વર્ષ થયું પણ હજુ સુવિધા થઈ નહીં। અમે પંપેથી પાણી લઈને મરી ગયા, તો કોઈ કશું કામ કરતા નહીં, એટલે આજે અમારે અહીંયા ફરી આવવું પડ્યું। આ ત્રીજી વાર અમે આવ્યા છે, તો કોઈ કશું કામ કરતા નહીં। તમે શું રજૂઆત લઈને આવ્યા છો? પાણીની રજૂઆત લઈને આવ્યા હતા નગરપાલિકાની શું રજૂઆત હતી? નગરપાલિકા અમારે નથી જોઈતી, એટલે ગામનો સમાવેશ નથી કરવો? ના, અમારે નહીં જોઈતો સમાવેશ, એટલે અમે પાણી ને બધું અમારે બધું જોઈએ। પહેલા હોય આવ્યા હતા તમારે પહેલા ક્યાં પંચાયત ક્યાં લાગતી હતી? તમારે પંચાયત ટીમ્બી લાગતી હતી પહેલા, પણ ટીમ્બી તો હંપાઈ ગયું, તે ના હોપીને હવે પછી પાછળથી એવું કહે છે કે હવે તમે લઈ લો, હવે શું લેવું હતું તો હવે લઈ લેવું જોઈએ, હવે શું લાવો છો? એટલે અમારે નહીં હોપવું। હવે અમે બધી બહેનો અહીંયા છે, અહીંથી નગરી તવરા ગામની બધી બહેનો છે, અમારે કોઈને કશું હોપવું નહીં, અમારે જે છે તે કરવા દો। તમારી માંગ ના થતો તો શું કરશો તમે? અમે માંગ ના થતો અમે આગળ જઈશું, તે ગાંધીનગર પહોંચીશું અને ગમે થઈ ભૂખ હડતાલ કરીને પણ અમે અમારે જે જોઈએ છે તે કરીને જ રહેવાના છે। ગાંધીનગરની પણ પહોંચી જઈશું। અમે આવ્યા છીએ અને અમારું ગામ નગરપાલિકામાં અમારે સોંપવું નથી। અમારું જે ગામ છે એ જ રીતે બરાબર છે। જે ટાઈમ પર ટીમ્બી તવરા જૂથ પંચાયત હતી ત્યારે ટીમ્બીએ લોકોએ લીધું, તે વખત તવરાને ના લીધું। હવે અમારે તવરા આપવું નથી અને અમારું ગામ લઈ લેશે તો અમે ભૂખ હડતાલ કરીશું।